કરીને ચોમાસું આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી એ દરેક જગ્યાએ ઝડપથી થાય એની સૂચનાઓ આપી છે। નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે એના માટેના પગલાઓ પણ લેવા માટેની વાત કરી છે। સ્વાભાવિક છે, વધારે ઓછો એ પ્રકારે વરસાદ આવતો હોય છે ત્યારે નાની મોટી મુશ્કેલીઓ સર્જાતી હોય છે। એમાંથી પણ માર્ગ કેવી રીતે નીકળે અને ઓછી મુશ્કેલી પડે એના તંત્રને તાકીદ કરી છે। શહેરી વિસ્તારની અંદર જે તળાવો બનાવ્યા છે, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, જે વિકસિત કર્યા છે, એમાં ખાસ કરીને પાણી કોઈ જગ્યાએ એવી ફરિયાદો આવે કે પાણી ભરાયું નથી, તો CS ને અને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે કે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને, જ્યારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય કેટલીક જગ્યાએ નથી, ત્યાં એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે। ઘણા બધા કામો અને પ્રોજેક્ટ્સ અવિરતપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રિવ્યુ કરે છે। મહત્વના હોય કે સામાન્ય હોય, કલેક્ટરને પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપવાનું કહ્યું છે CS ને કે નવું વર્ષ ઉદ્યું છે, ચૂંટણીઓ પૂરી થઈ છે ત્યારે આ કામો ઝડપથી થાય। કોઈ વાર કામો મંજૂર થયા પછી શરૂ મોડા થતા હોય છે, એનું પણ રિવ્યુ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે। એ વર્ષે જ કામ શરૂ થાય, ખાસ કરીને જમીનની બાબતો છે ત્યાં સુધી। તો યાર જમીન સરકાર ટુ સરકાર સંપાદન કરવાની હોય, એમાં પણ કોઈને કોઈ અને ઘણી બધી NOCઓ ફોરેસ્ટ વિભાગની અન્ય હોય, એ પણ એ જ વર્ષે મળી જાય। રેવન્યુ વિભાગ પણ એ જ વર્ષે એ જમીન તબદીલ થાય એમના માટેની ત્વરિત કાર્યવાહી કરવા માટેની SOP બનાવી, એ પ્રકારના નિર્ણયો કરવા। માનનીય ચીફ સેક્રેટરી દાસે પણ COSમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને ધ્યાનમાં લઈને તુરત જ આ પ્રકારે વિલંબ ન થાય, કોઈ વાર 2-3 વર્ષ વિલંબ થતો હોય છે જગ્યાના કારણે, તો એની નાની મોટી નીતિ નિયમમાં રસ્તાઓ શોધીને એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે અને NOC પણ કન્સર્ટ વિભાગ એ તુરત આપે એવી પણ સૂચના આપી છે। જે કામો છે રાજ્યમાંની વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી વિકાસમાં ખૂબ નવી ગતિઓ એ રાજ્યએ પ્રાપ્ત કરી છે, જનતા પણ એની અનુભૂતિ કરી રહી છે। ત્યારે એન્જિનિયરિંગ ક્ષેત્રે કોઈ ક્ષતિ ન રહે, કોઈ લાઇન લેવલ, કોઈ એન્જિનિયરિંગની કામો ઝડપથી કામો પૂરા થાય હિતાવ છે, પણ એની ગુણવત્તામાં બાંધછોડ ન થાય, ખાસ કરીને એન્જિનિયરિંગ પ્રત્યે દુર્લક્ષ ન સેવાય, એનું ખાસ આજે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે। આ પણ જોતા હશો તો ક્યારેક લાઇન લેવલના પ્રોબ્લેમો, ક્યારેક મકાનની અંદર લાદી હોય તો એના પણ એક લાઇન લેવલના પ્રોબ્લેમ, એ બધી બાબતોમાં ખાસ કરીને એન્જિનિયરિંગ ક્ષેત્રે વધારે ધ્યાન આપીને એ ગુણવત્તામાં એનો પણ સુધારો કરવા માટેની જ્યાં જ્યાં પણ ત્રુટીઓ હોય ત્યાં એ ધ્યાન રાખવાની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે। ખાસ કરીને મંત્રીશ્રીઓ પોતાના વિભાગની પણ કામગીરી એ મુખ્યમંત્રી સમક્ષ મૂકતા હોય છે ત્યારે મારા વિભાગ દ્વારા પણ ખાસ મહત્વના નિર્ણયો સમયાંતરે થતા રહેતા હોય છે। પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે। 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે, એના માટે 2 લાખ સુધીની સહાય એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે થઈને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એના માટે થઈને મંજૂરીઓ એ પુરવઠા પ્રમાણે 154 કરોડની રકમની 26-27માં એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે અને હવેથી ખેડૂતો એનો લાભ લઈ શકશે। ખાસ કરીને પોતાના પાક એ પશુ દ્વારા નુકસાન થતું હોય છે, તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તો 2 હેક્ટર ખેડૂત ભેગા થઈને આવ્યો તો આપતાને બદલે 1 હેક્ટરનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે।
₹200 રનિંગ ફૂટે આપતા હતા. એમાં ધરખમ વધારો કરીને ₹300 એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. ને સાથે સાથે આ પોર્ટલમાં લગભગ 1 લાખ ખેડૂતોની અરજી એ આવી છે. ખાસ કરીને મંત્રી તરીકે મારો પણ વિભાગને આગ્રહ હતો કે ચોમાસા પહેલા આ બધી મંજૂરીઓ મળી જાય તો ખેડૂત જ્યારે સિઝનમાં ને વાવવામાં ને કામમાં હોય છે ત્યારે આ એની પહેલા થઈ જાય. તો અમારા વિભાગ દ્વારા 1 લાખ અરજીઓ તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપવાનો પણ નિર્ણય એ કર્યો છે. લગભગ ₹240 કરોડ આના માટે ફાળવ્યા છે. હું સમગ્ર રાજ્યના ખેડૂતોને જણાવું છું, આ પછી પણ દર વર્ષે એક વખત આ ખુલ્લું રાખતા આપણે આ પોર્ટલ જરૂરિયાત મુજબ ખેડૂતો માટે થઈને એની અરજીઓ સ્વીકારવા માટે થઈ અને એ પણ 240 કરોડ વપરાય. એ ઉપરાંત પણ જરૂર પડે તો ખેડૂતોને એનો પાક કે પશુઓ દ્વારા નુકસાન ન થાય એના માટે થઈને ચિંતા કરીને આવો પણ એક મહત્વનો નિર્ણય એ અમારા વિભાગે લીધો છે ને માનનીય મુખ્યમંત્રી શ્રી એમને મંજૂરી આપી છે.